બરાબર. લોકો તો હેડો આમાં ડોશી આવશે. એટલે ઈયોને પૈસાની થોડી જરૂર પડી છે. કને ભાઈ વાલજીને પૈસાની જરૂર પડી. તમારે પૈસા લેવા નહીં? પૈસા તો ભાઈ જરૂર છે. આ છોકરા એવું ધાગચ્યું કર્યું છે ને અંદર લાખ રૂપિયા દંડ પાડ્યો છે. 50,000 તો મારા પાસે છે પણ 50,000 ખાલી થઈ જાય ને તો બેર ખાઈ જાય. પણ તખાજીએ તમને મારી વાત કરી હતી. વાત તો કરી છે કે તમે પૈસા બદલે વ્યાજ લ્યો છો. હું કહું હા વ્યાજ થા કાયદેસર. વ્યાજ ખાલી 3% લેવાનું છે. મારો ઝુગડી ભાઈ બંધ થઈ યાર. તખાજી પછી બધો 3% ના હોય. મારું મોન રાખો તમે. મારી વાત સાંભળે ભાઈ. આ છોકરાનો પ્રોબ્લેમ છે ને એટલા માટે પૈસા લઉં છું ને કે મારે કોઈ જરૂર નથી. હું જુગાર નહીં રમતો ભાઈ. વાત સાચી પણ હું કહું ટાઈમ હવા મહિનાનો. હવા મહિનો હવા મહિનામાં પૈસા પાછા. હા 1 મહિનો ને 15 દાડા. 1 મહિનો ને 15 દાડા. બે જંગાત પૈસા તો રાવાલજી આપી દેશી. અને 1 મહિનો 16 દાડા થયા તો ડબલ ચાર્જ થા. કશો વાંધો નહીં. 6% વ્યાજ લઈ જાજો. કશો વાલજી મંજૂર છે તમારા વાત? મન તો મંજૂર છે ભાઈ. પાછું વ્યાજ ભરવું પડશે એટલી વળાક ગયો ખાય. ના એ તો હું ના થવા દઉં. હાલ જોઉં છું. હા હાલ જોઉં છું. હાલ એક 50 લ્યો ખાલી અને હોબડો બોલો. પૈસા તો લાવજો પણ ઈકન જવા માટે 2-3 મોટા મોણ છો જોવું છે એટલે ખાલી અત્યારે હંગાત છેડો તમે. હા હવા ખાલી હંગાતી લઈ જવા પડશે. હંગાત આવું તો હારું. બરાબર વાલજી હારી હા વાત તે કશો હતો નહીં. લાગે તો લાગે ભાઈ ની લાગે ભાઈ ગોમના પોચ મોભી આયા મારા પડખે કોક ઉભા છે એવું લાગે. હા લાગે લાગે લ્યો આ 50,000 ગણી લ્યો. બચા એટલે તમે કીધું એટલે આવી ગયું ભાઈ. તમે થોડા ઓછા લો. ના, તમે પણ- શરમો ના નાખો. હા. ના પણ ગણી લ્યો આ તો મારે પૈસા નથી ના ગણવા. ના નહીં ગણવાય પૈસાનું કોમ કાચ છે આ તો. ઓરી પૈસાનું કોમ. હા વાત કરો છો તે વિશ્વાસ નહીં હોય મને કોઈ. હા એટલે હાલ જવા